નમસ્કાર મિત્રો મિત્રો જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો કારણ કે આવતા મહિનેથી એટલે કે જૂન મહિનાથી 5 મોટા બદલાવ થવાના છે જે દરેક માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો એટીએમ ના નિયમોમાં મોટો બદલાવ થવાનો છે જે આવતા મહિનેથી એટલે કે જૂન 2026 થી એટીએમ ની ટ્રાન્ઝેક્શન પોલિસીમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। અન્ય બેંકોના એટીએમ નો ઉપયોગ કરીને જે મફત વ્યવહારોની સંખ્યામાં ઘટાડો થશે અને હાલમાં ઘણી બેંકો તેમના એટીએમ માં મહિનામાં 3 થી 5 વખત મફત એટીએમ ઉપાડનો લાભ આપે છે એટલે કે તમે એટીએમ દ્વારા 3 થી 5 વાર તમે ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકો છો। આ ઉપરાંત અન્ય બેંકોના એટીએમ માંથી મહિનામાં 3 વખત પૈસા ઉપાડી શકાય છે। જો તમે એનાથી વધુ વાર રોકડ રકમ ઉપાડો છો તો તમારે 23 રૂપિયાનો વધારાનો ચાર્જ આપવો પડશે જે પહેલા 21 રૂપિયા હતો પરંતુ હવે 2 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે એટલે કે હવે તમારે 23 રૂપિયા ચાર્જ ચૂકવવો જોશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ જો તમે પણ કોઈ પણ બેંક અથવા તો કોઈ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધેલી હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાની છે। જે લોન લેનારા ગ્રાહકો માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ એ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ઘણીવાર લોન રિકવરીના નામે એજન્ટો દ્વારા કરવામાં આવતી જે ગેરવર્તણૂક માનસિક ત્રાસ અને ગાળાગાળીની ફરિયાદોને ધ્યાનમાં રાખીને આરબીઆઈ કડક નિયમોનો નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને આ નિયમો જે 1 ઓક્ટોબર 2026 થી અમલીકરણ કરવામાં આવશે। તો મિત્રો જે આરબીઆઈ દ્વારા જે લોન રિકવરી એજન્ટ છે તો એમને ધ્યાને રાખીને નવા નિયમો જે આરબીઆઈ દ્વારા બનાવવામાં આવ્યા છે કારણ કે ઘણા બધા એજન્ટો જે ગ્રાહકો સાથે અભદ્ર વર્તન કરે છે ગેરવર્તણૂક કરે છે ગાળાગાળી કરે છે તો એમને ધ્યાને રાખીને આરબીઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને નવા નિયમો મુજબ હવે બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ જે એજન્ટોની ભૂલનું બહાનું કાઢીને જવાબદારીમાંથી છટકી શકશે નહીં। જો રિકવરી એજન્ટ ગ્રાહકો સાથે અભદ્ર વર્તન કરશે તો તેની દરેક જવાબદારી સંબંધિત બેંક અથવા તો ફાઇનાન્સની રહેશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ કે શું નવા નિયમો બનાવવામાં આવ્યા છે જે આરબીઆઈ દ્વારા જે એજન્ટો માટે જે નવા નિયમો બનાવવામાં કરીએ તો એજન્ટો હવે સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી જ ગ્રાહકને ફોન કરી શકશે। કોઈના ઘરે લગ્ન પ્રસંગ અથવા તો શોક જેવી સ્થિતિમાં એજન્ટો લોન માટે જઈ શકશે નહીં। તો મિત્રો કોઈના ઘરે કઈ પ્રસંગ હોય કોઈ શોક પ્રસંગ હોય તો તેમના ઘરે કોઈ પણ રિકવરી એજન્ટ જે કલેક્શન માટે જઈ શકશે નહીં। ગ્રાહકના ઘરે જતા પહેલા અગાઉથી જાણ કરવી અને આઈ કાર્ડ બતાવવું ફરજિયાત રહેશે। તો મિત્રો ગ્રાહકના ઘરે જતા પહેલા જે રિકવરી એજન્ટ છે જે કલેક્શન માટે જાય છે તો એમને ગ્રાહકને જાણ કરવાની રહેશે। દરેક રિકવરી એજન્ટોએ આ દરેક નિયમનું પાલન કરવું પડશે। આ નિયમનો ભંગ કરનાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લઈને પણ જે નિયમોમાં બદલાવ થવાનો છે એમની વાત કરીએ તો જૂન 2026 થી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે જે નવા નિયમો લાગુ થવાના છે। જો તમે પણ ફોન પે ગૂગલ પે કે પેટીએમ જેવા યુપીઆઈ એપનો ઉપયોગ કરો છો તો હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે માત્ર સિક્યુરિટી પિન પૂરતો રહેશે નહીં અને સુરક્ષા વધારવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તો મિત્રો જેવી રીતે તમે ગૂગલ પે ફોન પે યુપીઆઈ દ્વારા તમે જેવી રીતે પૈસા ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે પિન દાખલ કરો છો તે હવે ખાલી પિન પૂરતો રહેશે નહીં। તમારે ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જે ફરજિયાત બનાવવામાં આવ્યું છે એટલે કે તમારા મોબાઈલની અંદર જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એમની અંદર એક ઓટીપી આવશે અને ઓટીપી દાખલ કરશો ત્યારબાદ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશો। તો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન એ ઓનલાઈન એકાઉન્ટ અને વ્યવહારો માટે એક વધારાનું સુરક્ષા સ્તર છે જે પાસવર્ડ સિવાય તે વપરાશકર્તાની ઓળખ ચકાસવા માટે બીજું પ્રમાણ માંગે છે એટલે કે તમે પાસવર્ડ દાખલ કરો છો એની સિવાય તમારે જે ઓટીપી પણ દાખલ કરવો પડશે જેથી સાયબર અપરાધીઓ એ સરળતાથી એકાઉન્ટ હેક અથવા તો છેતરપિંડી ના કરી શકે। તો મિત્રો જે ઓનલાઈન જે ડિજિટલ છેતરપિંડી અટકાવવા માટે જે આ નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે।